નમસ્કાર, જય હિન્દ. આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ ન્યૂઝ. આવનારા 2 દિવસમાં જે ભારે વરસાદની આગાહી છે તેના માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ છોટાઉદેપુર વહીવટીતંત્ર સાથે આપત્તિ વ્યવસ્થાપન માટે પૂરેપૂરી કટિબદ્ધ છે. મારી આપ સૌ જનતાને, જાહેર જનતાને અપીલ છે કે વરસાદના પાણી જ્યારે કોઝવે ઉપરથી કે નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે અજાણ્યા પાણીમાં ઉતરવું નહીં. ત્યાં સેલ્ફી લેવા જેવી કે તે પાણી સાથે રમત કરવાની કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં. જિલ્લા વહીવટીતંત્ર સાથે જે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો હશે તેની સાથે છોટાઉદેપુર પોલીસ આપત્તિ વ્યવસ્થાપન અને સાથે સાથે જે કોઈ સ્થળાંતર કરાવવાનું હશે તેના માટે અને વાહન વ્યવહાર સુગમ રીતે, સારી રીતે ચાલે તેના માટે પૂરેપૂરી તૈયાર છે. અત્યારે પણ જેટલા બ્રિજો ઉપર વાહન પસાર કરવાની જે મર્યાદા કરવામાં આવી છે તેના માટે પણ અલગ અલગ બ્રિજો ઉપર બંદોબસ્ત માટે પોલીસ કામગીરી કરી રહી છે. મારી સાથે જનતાને એ પણ અપીલ છે કે આ બાબતે કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ કે કોઈ પણ કટોકટી ઊભી થાય તો 112 નંબર જે હવે સાર્વત્રિક નંબર છે તે નંબર પર આપ સંપર્ક કરી શકો છો. પોલીસ તમારી સેવા માટે હાજર રહેશે.